આપણે શ્રાવણ મહિનો ચાલુ થયો. જનરલી શ્રાવણ મહિનાની અંદર શું ખાવું શું ના ખાવું એ આપણને ખ્યાલ જ હોય છે અને રસોડાની અંદર કામ કરતી સ્ત્રીઓને બધાને ખબર હોય છે. મોટી વાત એ છે કે 70% આપણા હજુ પણ ગેરસમજણથી આપણે ઉપવાસના અંતર્ગત ઘણા બધા ફૂડ એવા લઈ રહ્યા છીએ કે જેની લેવાથી આપણા શરીરને બહુ મોટી અસર થતી રહેલી છે. અને આપણનો માઇન્ડસેટ એવો છે કે આપણે તો ઉપવાસ કરી રહ્યા છીએ એટલે આ લીધું આ નથી લીધું એટલે મારું શરીર બેસ્ટ જ રહેશે અને એનો બેનિફિટ રહેશે. પણ ખરેખર એ બહુ જ મોટી ભૂલ કરેલી વાતો છે. 70% ઘરની અંદર રસોડાની અંદર જે પણ આપણો ઉપવાસના અંતર્ગત જે કંઈ પણ ચીજ વસ્તુઓ આપણે બનીને આપણને આપવામાં આવે છે એમાં પણ ઘણું બધું નુકસાન છે. એટલે આપણે સ્વાભાવિક રીતે બહુ ગંભીરતાથી ના લેતા એક નોર્મલ સિમ્પલ વેમાં આપણે સમજવું જોઈએ કે આપણે ખાલી માનસિક રીતે એવું વિચારીએ કે આપણે ઉપવાસ કરીએ છીએ એટલે સારું રહેશે એવું નથી હોતું. રિયલમાં જોવા જઈએ તો એ ફૂડ પણ આપણને નુકસાનકારક છે. એટલે બધું જ શ્રાવણ મહિનામાં કરીએ પણ આપણા શરીર માટે આપણે કેટલું વિચારીએ છીએ અને આ જે મોસમની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ગૌ વિશ્વની મુલાકાત કરી શકો છો. આના માટે દરેક રસોડામાં આપણે ગૌ વિશ્વનું નાનું એવું અમે સ્થાન માંગી રહ્યા છીએ. એના બદલામાં અમે તમારા પરિવારની જે કંઈ પણ નાની મોટી અને ક્રોનિક ડિસીઝની જે જવાબદારીઓ છે એ ગૌ વિશ્વ લેતું રહેલું છે. એટલે આવો પધારો, મુલાકાત કરો, ડિટેલમાં જાઓ, અમારી દરેક ચેનલને અને ફેસબુકને લાઈક કરો. જય ગૌ.